નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વની વિડિયો લેક્ચર સિરીઝમાં આજે આપણે પાર્ટ 10 જોઈએ. આ પાર્ટની શરૂઆત આપણે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતા ટોર્કની ગણતરીથી કરીશું, જે લેસનનો મુદ્દો 4.10 છે. અહીં ચુંબકના બે ધ્રુવો એન ધ્રુવ અને એસ ધ્રુવની વચ્ચે લંબચોરસ પૃષ્ઠ ધરાવતું તારનું ગૂંચળું ABCD રજૂ કરેલું છે. ગૂંચળું ABCD એ આ પ્રમાણે છે: આ A, આ B, આ C અને આ D. પ્રારંભમાં આ ગૂંચળું આપણે એનું સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહે એમ મૂકેલું છે. હવે આપણે આ આકૃતિનો વ્યૂ અહીંયાથી, એટલે કે ગૂંચળાની આ અક્ષ કે જેના પર ગૂંચળાને ક્લિકિત કરેલું છે એ અક્ષ પરથી વ્યૂ લઈએ તો એ વ્યૂ આપણને આ રીતે મળશે. આ બંને ધ્રુવો એન અને એસ, એનથી એસ તરફની દિશામાં, એટલે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે, જે સમાન ચુંબકીય ક્ષેત્ર હશે. એમ આ ગૂંચળાનું આ બિંદુ એ છે એ અહીંયા ઉપર આવશે, આ બિંદુ બી છે એ અહીંયા નીચે આવશે, એમ બિંદુ ડી છે એ અહીંયા ઉપર આવશે અને બિંદુ સી છે એ અહીંયા નીચે આવશે. આપણે આ બિંદુ પાસે રહી અક્ષ ઉપરથી આ અવલોકન કરીએ ત્યારે પરિસ્થિતિ આ પ્રકારની થાય. હવે ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ આપણે લઈએ તો એ ગૂંચળાના આ પૃષ્ઠને લંબરૂપે હોય. એટલે ગૂંચળાનું આ પૃષ્ઠ આ રીતે છે તો એને લંબરૂપે આ ક્ષેત્રફળ સદિશ અહીંયા આ તીર વડે રજૂ કર્યો છે, જે આપણને અહીંયા આકૃતિમાં દેખાય છે. આપણે જે કેસ લીધો છે એમાં ગૂંચળાનું સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર આવે છે. આ ગૂંચળાનું સમતલ છે ABCD આ રીતે, અને આ ચુંબકીય ક્ષેત્ર છે તો બંને પરસ્પર સમાંતર હોય એ પ્રકારનો કિસ્સો લીધો છે. આગળ ઉપર જતાં આ જ ટોપિકમાં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગૂંચળા માટે વ્યાખ્યાયિત કરીશું, જે પણ ગૂંચળાના પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશની દિશામાં હશે. અને એટલે આ જે ક્ષેત્રફળ સદિશની દિશા આપણે અહીંયા આના વડે રજૂ કરી છે એ જ દિશા આપણને એમની દિશા મળશે. હવે આપણે આ મુદ્દો સોલ્વ કરવામાં આગળ વધીએ છીએ. અહીં ગૂંચળું લંબચોરસ પૃષ્ઠ ધરાવતું છે, એટલે એના 4 સુરેખ તારોવાળા વિભાગો મળશે: વિભાગ AB, વિભાગ BC, વિભાગ CD અને વિભાગ DE. આમાં સ્પષ્ટ રૂપે આ પરિસ્થિતિ કે જેમાં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એ પરિસ્થિતિમાં આ વિભાગ AD છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર આવે છે, અને એટલે L અને B પરસ્પર સમાંતર થશે. એવું જ વિભાગ BC માટે પણ L અને B પરસ્પર સમાંતર થશે. એટલે જ્યારે ગૂંચળાની આ પરિસ્થિતિ આપણે લઈએ ત્યારે AD તાર પર લાગતું બળ બરાબર 0 થશે. એ રીતે BC તાર પરનું બળ પણ 0 થશે. આ AB તાર પર બળ લાગશે. હવે આપણે આગળની પરિસ્થિતિ પાછી વિચારીએ કે આ રીતે બંને ધ્રુવો છે અને વચ્ચે આ રીતે ગૂંચળું રાખેલું છે, તો આ તાર AB એટલે આમ શિરોલંબ આવશે અને એમાં જે પ્રવાહ પસાર થાય છે એ A થી B તરફ, એટલે ઉપરથી નીચે તરફ છે. એટલે આપણે અહીંયા જો L લઈએ તો એ ઉપરથી નીચે તરફ આવશે, B લઈએ તો એ જમણી તરફની દિશામાં છે. હવે આપણે L થી B તરફ જમણા હાથની આંગળીઓને વાળીએ, L થી B તરફ જમણા હાથની આંગળીઓને વાળીએ, અંગૂઠો આંગળીઓથી બનતા સમતલને લંબ રાખીએ તો આપણને આ અંગૂઠો છે એ આ દિશા આપે, ભ્રમણાક્ષ પરની દિશા આપે. અને આ દિશા આપણા માટે થશે ભ્રમણાક્ષ પરની આગળ તરફની દિશા. ફરી પાછું રિપીટ કરીએ. અહીંયા આ રીતે પ્રવાહ છે, તારમાંથી પ્રવાહ આ રીતે છે નીચે તરફ, આ B છે
એલથી બી તરફ આપણે આંગળીઓને વાળીએ, આઈ એલ ક્રોસ બીથી બળ ગણવાનું છે, તો એલથી બી તરફ આંગળીઓને વાળીએ તો જે બળ મળશે એ બળ આ બાજુની કિનારી પર આ એલથી બી તરફ આંગળીઓને વાળતા નીચે તરફ મળશે. એટલે આ તાર એ બી ઉપર નીચે તરફની દિશામાં બળ મળશે, જે આપણે અહીંયા આ તાર એ બીને આ રીતે દર્શાવ્યો છે અને એ તાર એ બી પર નીચે તરફની દિશામાં બળ F1 રજૂ કર્યું છે અહીંયા. એ રીતે આ બાજુની ધાર છે એ ગૂંચળાની DC બાજુ દર્શાવે છે, જેમાં Cથી D તરફ એટલે નીચેથી ઉપર તરફ પ્રવાહ છે આ રીતે, અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે જમણી તરફની દિશામાં. હવે આપણે આ ઉપર એલ છે અને જમણી તરફ બી છે, તો એલથી બી તરફ જમણા હાથની આંગળીઓને વાળીએ અને અંગૂઠો આંગળીઓથી બનતા સમતલને લંબ રાખીએ તો આપણને ઉપર તરફની દિશામાં CD લંબાઈ પર લાગતું બળ મળશે, જે આપણે અહીંયા રજૂ કર્યું છે. આ CD લંબાઈનો તાર જેમાંથી અહીંયા બહાર નીકળતો પ્રવાહ દર્શાવ્યો છે અને બળ F2 ઉપર તરફ દર્શાવ્યો છે. એટલે આ બળ કઈ રીતે નીચે અને ઉપર લાગે એ સમજવા પૂરતું જ આપણે આ મોડેલ અહીંયા ધ્યાને લીધું હતું. અર્થાત આપણને હવે એ બી તાર પર નીચે તરફ બળ લાગતું મળે છે અને બળનું મૂલ્ય આપણે ગણી શકીએ. એને F1 કહ્યું છે, તો F1 બરાબર I એલની જગ્યાએ આ એ બી તારની લંબાઈ જે આપણને આકૃતિમાં આપી દીધી છે, આ એ બી તારની લંબાઈ છે બી જેટલી, એટલે એલની જગ્યાએ બી અને ઇન્ટુ ચુંબકીય ક્ષેત્ર બી. અહીં સ્પષ્ટ રૂપે એલ અને બી પરસ્પર લંબ થાય છે, આ એલની દિશા અને આ બીની દિશા જે પરસ્પર લંબ થયા એટલે આપણે sin 90 બરાબર 1 આવે એટલે લખ્યા નથી. હવે એ રીતે CD તાર લઈએ તો CD તાર પર હમણાં જોયું તો એમ ઉપર તરફ બળ લાગશે. આ બળનું મૂલ્ય પણ આટલું જ આવશે, IB કેપિટલ બી. આ બંને બળ સમાન મૂલ્ય પણ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. F1 નીચે તરફ છે તો F2 ઉપર તરફ છે અને એટલે ગૂંચળા પરનું પરિણામી બળ 0 થશે. પણ બંને ગૂંચળાની કાર્યરેખાઓ જુદી જુદી છે, એટલે બંને કાર્યરેખાઓ વચ્ચે કંઈક અંતર છે, એને કારણે આ બળયુગ્મ વડે ગૂંચળા પર ટોર્ક લાગશે. હવે આ ટોર્કનું મૂલ્ય આપણે ગણવું છે. અહીં બંને બળનું ટોર્ક આપણે ગણવું પડશે. દાખલા તરીકે અહીંયા આપણે ટોટલ ટોર્ક જોઈતું હોય અને ટો કહીએ તો એ ટોર્કનું મૂલ્ય આપણને મળશે બળ F1નું મૂલ્ય એના ગુણાકારમાં F1ની લાગ રેખાનું અક્ષથી લંબ અંતર. અહીંયા આપણે જોયું કે આ સમગ્ર લંબાઈ એ જેટલી છે, એટલે અક્ષથી આ તારનું અંતર A/2 થાય, એમ આ અક્ષથી આ તારનું અંતર પણ A/2 થાય, જે આપણે અહીંયા દર્શાવ્યા. F1નું અંતર અહીંયા A/2થી દર્શાવ્યું, એમ અક્ષથી F2નું અંતર પણ આપણે A/2થી દર્શાવ્યું, એટલે લંબ અંતરોમાં આવશે A/2. એ રીતે આ બંને બળ વડે લાગતા ટોર્કની દિશા જોઈએ તો એ બંને ટોર્ક એક જ દિશામાં થશે, એટલે અહીંયા મૂલ્યોનો સરવાળો લેશું. હમણાં થોડી વારમાં જોવાના છીએ કે આ બંને ટોર્ક એક જ દિશામાં કેવી રીતે આવે છે. અહીંયા પણ લંબ અંતર છે A/2 અને બળ છે F2. ચલો હવે પહેલાં આપણે લઈએ F1નું ટોર્ક. તો F1નું સ્થાન સદિશ F1 નીચે તરફ છે અને સ્થાન સદિશ આમ આવશે A/2. આ બિંદુ અક્ષ ઉપર અહીંયા છે, એના સંદર્ભમાં સ્થાન સદિશ આમ આવ્યો. R ક્રોસ F લઈએ તો એ અક્ષ પર આગળ તરફ આવ્યું ટોર્ક. એમાં આ F2 માટે જો આપણે
સ્થાન સદિશ લઈએ તો એ આ તરફ આવે આર, અને ઉપર F2 છે, આર ક્રોસ F2 લેશું તો એ પણ ભ્રમણાક્ષ પર ઉપર તરફ, એટલે અહીંયા TO1 પણ ભ્રમણાક્ષ પર ઉપર તરફ અને TO2 પણ ભ્રમણાક્ષ પર ઉપર તરફ છે, એટલે બંનેના મૂલ્યોનો આપણે સરવાળો કર્યો. હવે F1 અને F2ના મૂલ્યો મેળવીને ટો ગણીએ તો F1 અને F2ના મૂલ્યો સરખા છે. I સ્મોલ બી કેપિટલ બી એ બાય 2 પ્લસ ફરી પાછું I સ્મોલ બી કેપિટલ બી એ બાય 2 સાદુરૂપ આપીએ એટલે ઇઝ ઇક્વલ ટુ I સ્મોલ બી કેપિટલ બી એ. હવે સ્ટેપ્સને ગોઠવીએ તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ I બી ઇન્ટુ એ અને ગુણાકારમાં કેપિટલ બી. હવે અહીંયા જોઈએ તો બી એટલે આ ગૂંચળાની લંબાઈ, એ એટલે આ ગૂંચળાની પહોળાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય એટલે ગૂંચળાના આ પૃષ્ઠ એ બી સી ડીનું ક્ષેત્રફળ કેપિટલ એ મળે, અને એટલે સૂત્ર મળે ટોર્ક ટો બરાબર I એ બી, જ્યાં આપણે લીધું સ્મોલ બી ગુણાકારમાં એ બરાબર કેપિટલ એ બરાબર ગૂંચળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ. આ પહેલો કેસ આપણે અહીંયા ડિસ્કસ કર્યો છે, જેમાં ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એટલે ગૂંચળાના સમતલનું ક્ષેત્રફળ સદિશ એટલે ગૂંચળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રને લંબ થશે, કારણ કે સમતલ જો ક્ષેત્રને સમાંતર હોય તો સમતલને લંબ એવો સદિશ એ ક્ષેત્રને લંબ થાય, અને ત્યારે આપણને ટોર્કનું મૂલ્ય મળ્યું ટોર્ક ટો બરાબર I એ બી. હવે બીજો કિસ્સો ડિસ્કસ કરીએ. આ કિસ્સાને આપણે ત્રિપરિમાણમાં સમજવો હોય તો આ રીતે સમજી શકીએ. આ બે ચુંબકના ધ્રુવો, અહીંયા ગૂંચળું આ રીતે નથી, આ પહેલા કેસમાં આ રીતે હતું, આમ ઉપર તરફ એની ભ્રમણાક્ષ છે. હવે ગૂંચળું અક્ષ સાપેક્ષે ભ્રમણ કરીને આ રીતે આવ્યું છે, આ રીતે. આ પરિસ્થિતિમાં એનો ક્ષેત્રફળ સદિશ અહીંયા રજૂ કર્યું એમ આ દિશામાં છે જુઓ, અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એનથી એસ તરફની દિશામાં. આ દિશામાં રહેલો આ ક્ષેત્રફળ સદિશ એ, જેની દિશામાં આ ગૂંચળાની ડાયપોલ મોમેન્ટનો સદિશ એમ પણ જશે, અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા છે. આ પરિસ્થિતિને આપણે અહીંયા રજૂ કરીશું. જુઓ આ રીતે રહેલું આ ગૂંચળું, જેને ઉપરથી જોતા એ બરાબર આ રીતે દેખાય છે, જેનો આ એ બિંદુ છે, આ નીચે બી બિંદુ છે, આ ઉપર ડી બિંદુ છે, અને નીચે સી બિંદુ છે. અર્થાત અહીંયા એમ અને બી એ પરસ્પર સમાંતર લંબ નથી, એટલે કે ગૂંચળાનું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર નથી, પણ અહીં ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. અને આ પરિસ્થિતિમાં લાગતા ટોર્કની આપણે ગણતરી કરવી છે. અહીંયા ગૂંચળાના ક્ષેત્રફળ સદિશ એ ની દિશા એ સમતલને લંબ હશે, અને તેથી એ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો બરાબર થીટા, જે આપણે અહીંયા રજૂ કર્યો છે આ આકૃતિમાં. અહીંયા એ ખૂણો રજૂ કર્યો ત્યારે આ ફોર્મમાં રજૂ કરેલો, આ બીની દિશા, આ એની દિશા અથવા એમની દિશા, અને બંને વચ્ચેનો ખૂણો એટલે અહીંયા રચાતો ખૂણો થીટા છે.
હવે આ પરિસ્થિતિમાં ચારે ચાર તારની સ્થિતિ એવી છે કે ચારે ઉપર બળ લાગશે. દાખલા તરીકે આ તાર એડી લઈએ, તાર એડી, તો એના ઉપર બળ લાગશે. એમાં પસાર થતા પ્રવાહની દિશા અનુસાર જોઈએ તો એ બળ છે એ અક્ષ પર આગળ તરફની દિશામાં હશે. એ જ રીતે બીસી તાર પર પ્રવાહની દિશા છે એ પ્રમાણે જો ચુંબકીય ક્ષેત્રની દિશા આ દિશામાં અને પ્રવાહની દિશા આ દિશામાં, એટલે આપણે જો એલથી બી તરફ આંગળીઓને વાળીએ તો એ બળ એ અક્ષ પર પાછળ તરફની દિશામાં છે. એટલે અહીં એડી અને બીસી તાર પર બળ લાગશે, પણ બંને બળ ગૂંચળાની અક્ષ પર હશે. અને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. આ પરિસ્થિતિ એવી છે કે બંને એક રેખસ્થ બળ છે, એટલે ટો બરાબર 0 થાય આનું, અને બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના, એટલે બંને બળનું પરિણામી બળ પણ 0 થશે. હવે આગળની માફક જ આપણે માત્ર વિચાર કરવાનો છે એ બી તારનો અને સી ડી તારનો. તાર એ બી પર લાગતું બળ અહીંયા રજૂ કર્યું છે એમ આ રીતે નીચે તરફ. એનું મૂલ્ય મળશે આપણને F1 બરાબર આગળની માફક જ આઈ સ્મોલ બી કેપિટલ બી વડે. એ રીતે સી ડી તાર પરનું બળ ઉપર તરફ લાગશે, જે અહીંયા ઉપર તરફ આ રીતે રજૂ કર્યું છે, અને એનું મૂલ્ય મળશે F2 બરાબર આઈ સ્મોલ બી કેપિટલ બી. અહીં આ બંને બળો સમાન મૂલ્ય પરસ્પર વિરુદ્ધ દિશાના છે, એટલે પરિણામી બળ 0. પણ અહીંયા બંનેની લાગ રેખા વચ્ચે પરિમિત અંતર છે, એટલે બળ યુગ્મ રચે છે, અને એટલે ટોર્ક લાગે. આગળની માફક જ આપણે પુરવાર કરી શકીએ કે આ ટોર્ક પણ ગૂંચળાની ભ્રમણાક્ષ પર આગળ તરફની દિશામાં લાગે છે. પણ અહીંયા લાગરેખાનું ભ્રમણાક્ષથી લંબ અંતર હવે ઘટી ગયું છે, એટલે આ ટોર્ક પહેલાં કરતાં ઓછું મળશે. આપણે અહીંયા જો આ ટોર્કની ગણતરી કરવી હોય તો F1 બળનું ટોર્ક અને F2 બળના ટોર્કના મૂલ્યોનો સરવાળો કરવો પડે, જે આપણને બળનું મૂલ્ય ગુણાકારમાં બળની લાગરેખાનું અક્ષથી લંબ અંતર કરવાથી મળશે. હવે આ અક્ષથી લંબ અંતર ગણવા માટે આપણે આગળ લીધું હતું એમાં બી અને એમ વચ્ચે અહીંયા ખૂણો થીટા છે, આ ખૂણો છે થીટા. પછી ગૂંચળાનું પૃષ્ઠ અને ગૂંચળાનું ક્ષેત્રફળ સદિશ અથવા એમ બંને પરસ્પર લંબ, એટલે આ ખૂણો 90નો, એટલે આ ખૂણો થયો 90 ઓછા થીટા, 90 ઓછા થીટા. અને આ થયો અહીંથી અહીંયા સુધીના કર્ણ, એટલે A/2 લંબાઈનો આ 90 માઇનસ થીટાની પાસેનો ઘટક, અને એટલે આ માપ આપણને મળશે A/2 કોસ 90 ઓછા થીટા, અથવા તો એ મળશે A/2 સાઇન થીટા, જે આપણે અહીંયા રજૂ કર્યું છે. અહીંથી અહીંયા સુધીનું આ લંબ અંતરનું માપ છે એ અહીંયા રજૂ કર્યું A/2 સાઇન થીટા વડે. એ જ આપણે અહીંયા મૂકીએ A/2 સાઇન થીટા. સમમિતીય રીતે સરખી પરિસ્થિતિ F2ની છે, એટલે અહીંયા આવશે A/2 સાઇન થીટા. હવે F1 અને F2ના મૂલ્યો મૂકીએ તો બંનેના મૂલ્યો સરખા છે, આઈ સ્મોલ બી કેપિટલ બી A/2 સાઇન થીટા.
plus again I small b capital B into a by 2 sin theta, and therefore we have torque tau is equal to I small b capital B a sin theta. સ્ટેપ્સને ગોઠવીએ તો ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ સ્મોલ બી ઇન્ટુ એ કેપિટલ બી સાઇન થીટા. ફરી પાછું આપણે અહીંયા એપ્લાય કરીએ. સ્મોલ બી ઇન્ટુ એ બરાબર ગૂંચળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ કેપિટલ એ. ધેરફોર ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ આઈ કેપિટલ એ બી સાઇન થીટા. આ પ્રકારે આપણને અહીંયા ટોર્કનું સૂત્ર મળે છે. હવે જો આપણે આ ખૂણા થીટાની વાત કરીએ તો જેમ ખૂણો થીટા છે એ શૂન્ય થતો જશે તેમ સાઇન થીટા પણ શૂન્યની નજીક જતું જશે અને તેમ આપણને ટોર્ક પણ શૂન્યની નજીક જતું મળશે. અર્થાત જ્યારે આપણે ગૂંચળાને આ પ્રકારની પરિસ્થિતિમાં રાખશું, કેસ 1, ત્યારે આ બી ચુંબકીય ક્ષેત્રની દિશા અને આ સળિયા વડે દર્શાવેલી એમની દિશા અથવા એની દિશા, આ બંને વચ્ચેનો ખૂણો 90 ન થાય ત્યારે લાગતું ટોર્ક બરાબર આઈ એ બી. પણ જો ગૂંચળું ભ્રમણ કરીને આ પરિસ્થિતિમાં આવે તો હવે આ બીની દિશા અને આ એમની દિશા અથવા એની દિશા જેની વચ્ચેનો આ ખૂણો છે થીટા છે, તો આપણને ટોર્ક બરાબર આઈ એ બી સાઇન થીટા મળ્યું છે. હવે જો થીટા ઘટતો જાય એટલે કે આ ગૂંચળું આમ ભ્રમણ કરી અને આ રીતે થતું જાય, થીટા પરફેક્ટ 0 થઈ જાય તો સાઇન થીટા 0 ને તો ટોર્ક પણ 0 થાય. અહીં ગૂંચળું આ પરિસ્થિતિમાં હોય ત્યારે સંતુલન સ્થિતિમાં આવતું હોય છે. આમાં આ એમની દિશા અને બીની દિશા બંને એક જ થશે. લેટ અસ ચેક નાઉ વોટ ઇઝ એમ. આ જે સમીકરણ આવ્યું છે આ સમીકરણને સમીકરણ 2 કહીએ. આગળ મેળવેલું એ સમીકરણ 1. આ 1 અને સમીકરણ 2માં આપણે એમ વ્યાખ્યાયિત કરીએ એમ બરાબર આઈ ઇન્ટુ એથી, જેને સદિશ રૂપે વ્યાખ્યાયિત કરશું સદિશ એમ બરાબર આઈ ઇન્ટુ સદિશ એ. આને કહેશું આપણે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જે સદિશ રાશિ છે અને જમણા હાથના નિયમથી એની દિશા મળે. એની દિશામાં લેવી પડે અથવા તો જમણા હાથના નિયમનો ઉપયોગ કરીએ તો જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં વાળતા અને અંગૂઠો આંગળીઓથી બનતા સમતલને લંબ રાખતા અંગૂઠા વડે એમની દિશા મળે. અને તો આપણને હવે સૂત્ર મળશે સમીકરણ 1 ટો ઇઝ ઇક્વલ ટુ આઈ એની જગ્યાએ એમ મૂકીએ એટલે એમ બી, અથવા સમીકરણ 2 ટો ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. આગળ લીધું હતું એમ ક્ષેત્રફળની દિશામાં આપણે એમ લઈએ તો આ એમની દિશા આવશે, આ બીની દિશા આવશે અને પરિણામરૂપ આપણને જમણા હાથના નિયમથી એમ ક્રોસ બીની દિશા આ રીતે અક્ષ પર આગળ તરફની દિશા મળશે. અક્ષ પર આગળ તરફની, આમ બી છે આમ એમ છે, એમથી બી તરફ આંગળીઓને વાળો
એટલે અંગૂઠો છે એ અક્ષ પર આગળ તરફની દિશા આપે છે, જે ટોર્કની દિશા છે. એમ ક્રોસ બીની દિશા એટલે ટોર્કની દિશા છે. અને એટલે સદિશ સમીકરણ આ બંને સૂત્રો પરથી લઈએ તો આપણને મળે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી. સ્પષ્ટ રૂપે આ સૂત્રને આપણે સરખાવી શકીએ વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ પીઈ ક્રોસ ઈ સાથે. બંને સૂત્રો સમમિતીય રીતે સરખા છે. હવે જ્યારે આ સૂત્ર પરથી આપણે કહી શકીએ કે જ્યારે થીટા બરાબર 0 ત્યારે ટોર્ક શૂન્ય થશે, અને જ્યારે થીટા બરાબર પાઈ ત્યારે પણ ટોર્ક શૂન્ય થશે. આમ એમ અને બી સમાંતર હોય ત્યારે થીટા બરાબર શૂન્ય થાય ત્યારનું સંતુલન આપણે સ્થિર સંતુલન કહીશું. હવે જ્યારે આ પરિસ્થિતિમાં ગૂંચળું હોય ત્યારે ગૂંચળાને થોડુંક પણ ભ્રમણ આપીએ તો એ ગૂંચળા પર ટોર્ક લગાડે છે, અને લાગતું એ ટોર્ક તેને મૂળ સ્થિતિમાં લાવે એ પ્રકારનું હોય છે. હવે જો થીટા બરાબર પાય હોય તો પરિસ્થિતિ આવી હોય આ એનથી એસ તરફનું ચુંબકીય ક્ષેત્ર અને આ રીતે ડાયપોલ મોમેન્ટનો સદિશ બંને પરસ્પર પ્રતિ સમાંતર છે. આ પરિસ્થિતિમાં પણ ટોર્ક શૂન્ય થાય, પણ આ પ્રકારનું સંતુલન અસ્થિર સંતુલન હોય છે, કારણ કે આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ પણ કોણાવર્તનના ગૂંચળાને આપીએ ત્યારે ટોર્ક ઉત્પન્ન થાય છે, અને તે કોણાવર્તનનું મૂલ્ય વધે એમ ટોર્ક વધતું જાય છે. અને આ ટોર્કના કારણે જ કોઈ નાના ચુંબકને કોઈ ચુંબકીય ડાયપોલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો તે તેની દિશામાં ગોઠવાઈ જતી હોય છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો જો એમ અને બી પરસ્પર સમાંતર હોય તો એ સ્થિર સંતુલન છે. સ્થિર સંતુલનની ઓળખ એ છે કે સ્થિર સંતુલનમાં રહેલી ડાયપોલને જો આપણે સૂક્ષ્મ એવું ભ્રમણ આપીએ તો બહારથી ટોર્ક લગાડીને આવું સૂક્ષ્મ એવું ભ્રમણ આપીએ તો એના કારણે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય અને ડાયપોલ મૂળ સ્થિતિમાં જાય, અને આ રીતે કોણીય સરળાવર્ત ગતિ આપે, એટલે સરળાવર્ત દોલનો કરતી હોય. આ સ્થિર સંતુલનની ઓળખ છે. પણ જો આ રીતે ડાયપોલ મોમેન્ટ પ્રતિ સમાંતર હોય, ચુંબકીય ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં હોય, આવી પરિસ્થિતિમાં આપણે આ ડાયપોલને થોડું કે ટોર્ક આપીએ, બહારથી ટોર્ક આપીને ભ્રમણ આપીએ એટલે તરત જ આ ડાયપોલ ઉપરનું લાગેલું ટોર્ક જેમ ભ્રમણ વધતું જાય એમ વધતું જાય છે. એને કારણે ડાયપોલનું ભ્રમણ પણ વધતું જાય છે. એ ત્યારે અટકે છે કે જ્યારે ડાયપોલ પલટી મારી અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં જાય. આ અસ્થિર સંતુલનની ઓળખ છે.